આ એ જ ભોગાવો નદી છે જ્યાં રાણક દેવી સતી થયા હતા. હેલો મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ લોગિસ્તાન રાજ્યો. અને આજે હું તમને લઈને આવ્યો છું ઇતિહાસની ઝાંકી કરાવે એવા અલગ જગ્યાએ, જેનું નામ છે રાણક દેવી મંદિર. તો અહીંયા રાણક દેવીજી સતી થયેલા હતા વઢવાણની અંદર, એનો ઇતિહાસ દર્શાવે છે. તો જોઈ લો, હું તમને બતાવું છું વન બાય વન, અને પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ લો આખો વિડીયો. તો ગાઈઝ, આપણે સૌથી પહેલાં રાણક દેવી મંદિરની અંદર દર્શન કરી આવવાના છે અને જોવાનું છે કે અંદર શું શું આવેલું છે, અને બધું હું તમને વન બાય વન કહેતો જાઉં છું. તો આ સૌપ્રથમ છે રાણક દેવીનું મંદિર. અંદર રાણક દેવીની મૂર્તિ આવેલી છે, જોઈ લો તમે. રાણક દેવીના દર્શન કરી લો. સતી રાણક દેવી અહીંયા છે. આ છે રાનવગઢનું મસ્તક, જે સતી થયા હતા એ વખતે અહીંયા લઈને ભોગાવાના કાંઠે લઈને આવ્યા હતા, એ વસ્તુ છે, જોઈ લો તમે. અને અહીંયા છે હવે વડ, સુંદર મજાનો જોરદારનો છે, અને વડવાયું છે એ છેક જમીન સુધી અડી ગઈ છે. એકદમ ઘટાદાર વડ છે અહીંયા મંદિરની અંદર. અને આ મિત્રો હવે છે પોયરું. જૂનાગઢથી જે વઢવાણ સુધી આવ્યા હતા રાણક દેવી, સિદ્ધરાજ જયસિંહ જબરજસ્તી લઈને આવ્યો હતો, એ આ જ પોયરામાંથી લઈને આવ્યો હતો. અને ત્યારબાદ અહીંયા રાણક દેવી સાથે થયા હતા વઢવાણની ભોગાવો નદીને કિનારે. આખો અંદરનો વ્યૂ છે, જોઈ લ્યો, એકદમ જબરજસ્ત છે. ને અહીંયા આવી ગયા છે અલગ અલગ લોકોના ચોરાપુરા દાદાના પાડિયા છે બધા, જોઈ શકો છો તમે. નીચે કન્ટેન્ટ બી લખેલું છે અંદર કે ભાઈ શું ઇતિહાસ હતો કે વગેરે વગેરે, પણ આમાં લેંગ્વેજ કંઈક અલગ છે એટલે ક્લિયર કશું વંચાતું નથી, અને અમુક ખંડિત હાલતમાં છે એટલે ક્લિયર કંઈ ઉલ્લેખ જોવા મળતો નથી. ઘણા બધા લોકો અહીંયા પૂજા કરવા આવે છે. જોઈ શકો છો મિત્રો, આ વડ કેવો ઘટાદાર છે એકદમ. અહીંયા સતી જે થયા હતા એ વખતે એ લોકોના થાપાના પાડિયા છે. પેલી બાજુ હતા એ સુરાપુરા લોકોના પાડિયા હતા, અને આ બાજુ સતીના પાડિયા છે, જોઈ શકો છો તમે.
ને મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ અંદરની સાઈડ અને ઉપર જે જવાનું છે તો ઉપર અલગ 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 બધા શિવ મંદિરો આવેલા છે એ બધું તમને દેખાડતો જોઉં છું અને સતીમાની ને લોકોની મૂર્તિ પણ આવેલી છે હું તમને બતાવતો છું આડીમાની ને બધી મૂર્તિ છે અંદર એ તમને વનમાં એ બતાવતો જાઉં છું જોઈ શકો છો અહીંની કોતરણી બધી અદ્ભુત છે અહીંયા બધા અલગ અલગ મંદિરો આવેલા છે નાના નાના જોઈ શકો છો અહીંયા સૌ પ્રથમ હાડીમાનું મંદિર આવી ગયું છે અને આ એરિયાનું નામ હાડીમાં જ કહેવાય છે અહીંયા મિત્રો હવે ચાલુ થાય છે શિવ મંદિર બધાય જોઈ શકો છો તમે થોડુંક ખંડિત બંડિત થઈ ગયું છે પણ ઘણા બધા શિવ મંદિર છે અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે જબરજસ્ત એવી લોકો પૂજા કરવા આવે છે આ જોઈ શકો છો આ શિવ મંદિર લાઇન ટુ લાઇન બધા અંદરથી દેખાય છે છેક છેલ્લે સુધીના પહેલેથી છેલ્લે સુધીના એક જ દરવાજાની અંદરથી લાઇનમાં છેક સુધીના અંદર બધા મંદિર દેખાય છે આ બધા ઉપરનો આખો વ્યૂ છે મંદિરની અંદર અહીંયા બધી અલગ અલગ સતીની મૂર્તિ છે જોઈ શકો છો આ બધા અલગ અલગ શિવ મંદિર છે આખો મંદિરનો નજારો છે જોઈ શકો છો આ આખી મંદિરની અંદરની જગ્યા છે જોઈ શકો છો કેવડી જબરજસ્ત મંદિરની જગ્યા છે અને આખો વડ છે મોટો જબ્બર જોઈ શકો છો ને હવે આપણે પહોંચી ગયા છીએ બહારની સાઈડ અને આ છે બારી વઢવાણની એક બારી છે એકમાત્ર 6 દરવાજા છે આખા વઢવાણના ગઢ ફરતે અને એક બારી છે અને હવે આપણે બારીની બહાર નીકળ્યા છીએ અને આ ધોળીપોરનો રોડ છે ધોળીપોર રોડ કહેવાય છે અને બારી રોડ એ કહેવાય અને મિત્રો આપ જોઈ શકો છો હવે કે આ એ જ ભોગાવો નદી છે જ્યાં રાણકદેવી સતી થયા હતા પહેલાં નદી હતી પણ હવે બધું ગંદકી થઈ ગઈ છે અને ગટર જેવી હાલત ખરાબ થઈ ગઈ છે અને બધા ભૂંડડા આટા મારે નકરા રાણકદેવીએ શ્રાપ આપ્યો હતો કે આ નદીમાં પાણી નહીં રહે ત્યારની આ નદીની હાલત છે ચોમાસા દરમિયાન પાણી આવે છે 2-4 દિવસમાં પાછું પાણી વહી જાય છે તો ગાઈઝ આ તો આપણો આજનો વિડીયો સતી રાણકદેવીનો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં